ભગવાન જગન્નાથની ઐતિહાસિક 149મી રથયાત્રાને લઈને અત્યારે હાલમાં જ્યારે તેનો પ્રારંભ થયો છે ત્યારે ના માત્ર રોડ પર ધાબા કે બિલ્ડિંગ પરથી પરંતુ આકાશી સુરક્ષા પણ એટલી જ મજબૂત છે। આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં કે ડ્રોન ઓપરેટરો દ્વારા અત્યારે હાલમાં ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ડ્રોન દ્વારા તમામ જગ્યાની જે ચપ્પા પર નજર રાખવામાં આવી રહી છે। ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ગતિવિધિ ચાલતી હોય તો તે ડ્રોન દ્વારા ખ્યાલ આવી શકે તેવું છે। જે રીતે આપ જોઈ શકો છો કે ડ્રોનની અંદર પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડ્રોન છે તે આકાશી નજર રાખી રહ્યું છે। સંખ્યાબંધ તે જે રથયાત્રાનો રૂટ છે તેની પર ઉડાડવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે આ ડ્રોન દ્વારા જે આકાશી સુરક્ષા છે તેને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે। 149મી આ ઐતિહાસિક રથયાત્રા કે જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને જ્યારે આ રથયાત્રા શરૂ થઈ છે ત્યારે આ ડ્રોન દ્વારા પણ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। ડ્રોન છે તેના દ્વારા કોઈ પણ જગ્યાએ જો આ પ્રકારની કોઈ ગતિવિધિ દેખવામાં આવશે તો તેનું જે વિડીયો ફૂટેજ છે તે તાત્કાલિક જ પોલીસ કંટ્રોલમાં પહોંચી જશે અને તેની સામે તરત એક્શન લેવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે આ જે ડ્રોન દ્વારા જે માહિતીનો સંચાર થશે તેમાં જે પણ સ્થળ પર કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના અથવા તો ટોળું જામ્યું હશે ત્યાં તાત્કાલિક જ નજીકની જે પોલીસ ટીમ છે તે પહોંચી જશે અને તેના પર કાર્યવાહી શરૂ કરશે અને તેને નિયંત્રણમાં લેશે। એટલે કહી શકાય કે જે રીતે 149મી ઐતિહાસિક રથયાત્રા શરૂ થઈ છે તેને દરેક રીતે જમીનથી અને આકાશથી તમામ રીતે સુરક્ષા વ્યવસ્થા અત્યારે હાલમાં તૈનાત કરવામાં આવી છે અને તેની નિગરાની હેઠળ અત્યારે હાલમાં આ ઐતિહાસિક રથયાત્રા છે તેની શરૂઆત થઈ ગઈ છે। વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।